જો તમારા ઘરની નજીક ગેસ પાઇપલાઇન આવી ગઈ છે અને તમે પીએનજી કનેક્શન નથી લીધું તો આગામી 3 મહિનામાં તમારા ઘરે આવતો એલપીજી સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગેસની અછતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026 લાગુ કરી દીધો છે। આ અંતર્ગત હવે પાઇપવાળી ગેસ એટલે કે પીએનજીનું કનેક્શન લેવું ફરજિયાત રહેશે। જો કે આ માટે પહેલા નોટિસ આપવામાં આવશે અને માહિતી મળ્યા બાદ પણ જો કોઈ કનેક્શન નહીં લે તો 90 દિવસ પછી તેની એલપીજી સપ્લાય રોકી દેવામાં આવશે અને આ સાથોસાથ સોસાયટીઓએ 3 દિવસમાં પાઇપલાઇનને મંજૂરી આપવી પડશે। સાથે જ સરકારે 14 માર્ચે જ પીએનજી કનેક્શનને લઈ એક નવા નિયમો જાહેર કરી દીધા છે। આ અંતર્ગત જો તમારા ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન છે અને હવે તમારું એલપીજી સિલિન્ડર તમારે સરેન્ડર કરવું પડશે। નવા આદેશ મુજબ પીએનજી યુઝર્સને ન તો નવું એલપીજી કનેક્શન મળશે અને ન તો જૂનું સિલિન્ડર રિફિલ કરી શકાશે।